તમે 100 વર્ષનો રેકોર્ડ જોવો કે ગોલ્ડ ક્યારે નીચે આવેલું હતું અને સડનલી ક્યારે નીચે આવ્યું. બીજો સવાલ કે આ અચાનક જ એકદમ વધવા પાછળના કારણ શું છે? ઘણા બધા લોકોના મૂંઝવતા પ્રશ્નો હોય છે કે ગોલ્ડ અચાનક એટલું બધું કેમ વધે છે. તો અત્યારની તમને હું વાત કરું તો સૌથી પહેલું કારણ છે કે જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલે છે, એટલે કે જ્યારે દુનિયામાં અનિશ્ચિતતા વધે ત્યારે ગોલ્ડ હંમેશા વધવાનું છે. કારણ કે જેટલા પણ રોકાણકારો હોય ને, વર્લ્ડના બેસ્ટ એટલે મોટા રોકાણકારો હોય, એ બધા ડાયવર્ટ થાય છે ગોલ્ડમાં. અચ્છા. બીજું કે અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે, તો એને કારણે સૌથી મોટી ઇફેક્ટ અત્યારે માર્કેટની અંદર, દુનિયાના વ્યવહારોની અંદર અનિશ્ચિતતા થઈ રહી છે. તો વર્લ્ડના સારા સારા ઇન્વેસ્ટરો છે ને, તેની માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે ગોલ્ડ. શા માટે? સમજો કે જે એક લેવલે છે, એક્ઝામ્પલ તરીકે 1000 કરોડ 2000 કરોડ એને ઇન્વેસ્ટ કરવું છે, પણ એમ થાય છે કે મહિના પછી મારે એને કેશ લિક્વિડિટી જોઈએ છે, કે આ બધું સેટલ થઈ ગયું છે, મારા બિઝનેસમાં નાખવા છે, તો એક જ વસ્તુ આપે છે, ગોલ્ડ.